તો મોરબીના પંચાસર રોડ પર સાવરની પાડ ભારતપરા વિસ્તારમાં રહેતા 150થી વધુ લોકોએ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવા માટે અંતિમ નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિકો અને રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા અને સમય આપવાની માંગ સાથે સ્થાનિકોએ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો 250થી વધુ લોકોને ડિમોલિશનની અંતિમ નોટિસ આપતા નારાજગી ફેલાઈ તો વૈકલ્પિક આવાસો ફાળવણી કરી સમય આપવાની માંગ કરવામાં આવી છે। ત્યારે સ્થાનિકોના વારે કોંગ્રેસ પક્ષ પણ મેદાને આવ્યું છે। ત્યારે કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરી ઘર ખાલી કરવા વધુ સમય તંત્રને આપે તે માટે માંગ કરવામાં આવી છે। પંચાસર રોડ ઉપર અત્યારે હાલ ડિમોલેશનની નોટિસ આપેલી છે। એક નોટિસ આપી, બીજી નોટિસ આપી, ત્રીજી નોટિસ આપી। ત્રીજી નોટિસ આખર નોટિસ છે 24-25-26માં ડિમોલેશનની। તો અત્યારે અમારી માંગણી અમે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ। અમારી માંગણી એટલી છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમને અત્યારે ભાડાના મકાન ક્યાંય મળતા નથી, બરાબર છે। અને બીજું એ છે કે અત્યારે ક્યાંય પણ ભાડાના મકાન લેવા જઈએ છીએ તો અસાનધારા નડે છે। કેમ કે કોઈ લોકો એમ કહે છે કે અમે તમને આ જગ્યાએ મકાન ના આપીએ અને એ જગ્યાએ મકાન મળતા નથી, અને જો મકાન ક્યાંય મળે તો 10-10 હજાર રૂપિયા આ તે લે છે। આ લોકોને પરવડે એવી વિસ્તારોમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી અને ડિમોલેશન દૂર કરવાની વાત હતી। ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવી કે એ લોકોનો કેટલો ગંભીર પ્રશ્ન છે। અંદાજિત 300થી વધુ ત્યાંના સ્થાનિકો છે। એ લોકોને સમય મળવો જોઈએ મકાન ખાલી કરવા માટેનો, ઝૂંપડાવાળી રહેતા લોકોને એની અંદર સામગ્રી લેવા માટેનો સમય મળવો જોઈએ। આ લોકોને આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને માગણી કરી છે કે તમામ લોકોને 2 થી 2.5 મહિના જેટલો સમય આપવામાં આવે અને મોરબી ખાજા પ્લેસમાં મેન્દ્ર પર 14 મારા મકાનમાં અમે રહી છીએ કેટલા વર્ષ હોનારાથી 30 વર્ષના અમે રહીએ છીએ। અમે સાહેબને એમ કહેવા માંગી છીએ અમે વિધવા બાઈ છીએ, બરોબર છે। અમારા પાસે ખુદ 1250 રૂપિયા અમને આપે છે, જે 1250માં અમારું ગુજરાન લાવે છે, બરાબર છે। તો અમે મકાન ભાડું ક્યાં ભરી શકશું, કેવી રીતે ભરી શકશું? અમારા ઘરના માણસ તો કોઈ છે નહીં તો અમે મકાન ભાડું ભરી શકીએ? અમે ખુદ અત્યારે આપ મજૂરી કરીએ છીએ। સાહેબને અમારી એટલી જ વિનંતી છે કે અમને તમે ક્યાંક જગ્યા આપો તો અમે રહી શકીએ। અમે ગરીબ માણસ છીએ, અમે એટલા બધા પૈસાવાળા તો છીએ ને સાહેબ કે અમે 10,000 ભાડું ભરી શકીએ। તમે કાંઈક અમારી મદદ કરો તો અમે કાંઈક આગળ આવી। આ તમે વિધવા બાઈઓને આવી તમે કરશો સાહેબ તો અમે ક્યાં જશું? કોના આશરે જશું? કોના સહારે જશું સાહેબ? આ વિચારો અમારા માટે થોડુંક। અમે 1250માં તો અમારું હાલે છે માન, એમાં પેટ માન ગુજરો, એમાં લાઇટ બિલ ભરીએ છીએ, કટલેરીનો ધંધો સાહેબ કરીએ છીએ। એ તો વિચારો સાહેબ, તમે અમારા મહોત્તર છો અને તમે અમને આ 2 નજારા કરશો તો અમે ક્યાં જશું સાહેબ?